હલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું લીલી ડુંગળીનું લોટિયું શાક. તો આજે આ રેસીપી આપને હું બતાવીશ. તો જો વિડીયો પસંદ આવે તો આ શાક ચોક્કસથી એકવાર બનાવીને ટ્રાય કરજો અને વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જણાવજો કે આપને આ વિડીયો કેવો લાગ્યો. અને હા, આ શાક એવું ટેસ્ટી બન્યું કે અમે તો આ શાક ખરેખર ગરમા ગરમ જ બન્યું ત્યારે જ ખાઈ ગયા. અને હવે આ શાક આપણે એવા પરફેક્ટ માપ સાથે બનાવીશું કે લોટમાં ગઠ્ઠા પણ નહીં પડે અને શાક ઓછા સમયમાં ફટાફટ બની જશે. તો અત્યારે શિયાળો છે તો લીલી ડુંગળી ખૂબ જ અવેલેબલ હોય છે. તો આપણે આ ડુંગળીને ઝીણી ઝીણી સમારી લઈશું. તો એના માટે મેં 2-3 ડુંગળી લીધી છે અને તેને ઝીણી સમારી લીધી છે. હવે મેં એક કડાઈ લીધી છે અને તેમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે. મેં 3 પાવરા તેલ લીધું છે. કેમ કે આ ચણાના લોટમાં તેલનું પ્રમાણ વધારે હોય તો સારું લાગે. તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે લસણની કળી ઝીણી ઝીણી સમારીને ઉમેરીશું. 1 ચમચી રાઈ, જીરું અને અડધીથી ઓછી ચમચી હિંગ એડ કરી દઈશું. અને ત્યારબાદ તેમાં જે સુધારેલી લીલી ડુંગળી છે તે પણ નાખી દઈશું અને સાતળવા લાગશું. ડુંગળી સાવ એકદમ સાતળવાની નથી, પણ મીડિયમ રાખવાની છે. કેમ કે ડુંગળી છે એ ફટાફટ સંતળાઈ જાય છે લીલી ડુંગળી, તો તેને મીડિયમ સાંતળવાની છે. હવે આપણે તેમાં ડુંગળી છે તે સંતળાઈ ગઈ છે તો તેમાં આપણે અડધી ચમચી હળદર, 1 ચમચીથી વધારે ધાણા જીરું પાવડર અને 1.5 ચમચી લાલ મરચું પાવડર. કેમ કે મેં કાશ્મીરી મરચું લીધું છે એટલે તીખું ના હોય, તમે તમારા ટેસ્ટ મુજબ તીખું ઉમેરી શકો છો. અને 2થી 3 ચમચી પાણી ઉમેરીશું જેથી કરીને હળદર મરચું છે એ તેલમાં બળી ન જાય. અને આ બધું તેલની સાથે સાતળવાથી શાકનો કલર અને ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને હવે તેલ છૂટું પડે ને ત્યાં સુધી સાતળશું. હવે મસાલો છે એ સંતળાઈ ગયો છે તો આપણે તેમાં સુધારેલા ઝીણા ટમેટાં એડ કરી દઈશું. અને મસાલા સાથે ટામેટાને એડ કરીને થોડુંક પાણી ઉમેરી થોડીવાર માટે આપણે ઢાંકણને ઢાંકી દઈશું. ઢાંકણ ખોલીશું ને તો ટમેટાં પણ સારી રીતે કૂક થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. ત્યારબાદ થોડી 1 ચમચી ખાંડ ઉમેરવી અને સ્વાદ અનુસાર નમક નાખવું અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવું.
હવે આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો તેમાં હવે જે મેં 3 થી 4 ચમચી ચણાનો લોટ લીધો છે તે મસાલામાં એડ કરી દઈશું અને ધીમા તાપે તે સંતળાવા દઈશું, જેથી લોટ છે તે બરાબર સંતળાઈ જાય, શેકાઈ જાય અને કાચો પણ ના લાગે. અને ધીમા તાપે લોટને શેકવો, કેમ કે ધીમો તાપ હશે તો લોટ છે તે બળશે નહીં. હવે જુઓ, લોટ પણ શેકાઈ ગયો છે. તો તેમાં મેં 1 વાટકો પાણી ઉમેર્યું છે. અને તેને એકદમ મિક્સ કરી લઈશું. અને પાણી જો વધારે જોઈએ તો થોડું થોડું ઉમેરતું જવું અને હલાવતા જવું. મેં અહીં 2 વાટકા જેટલું થોડું થોડું કરીને પાણી ઉમેરેલું છે. અને હવે શાકને આપણે ધીમા તાપે ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા જઈશું, જેથી શાક છે એ નીચે ના બેસી જાય, એટલે કે ચોંટી ના જાય. હવે શાકમાં સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે, તો આપણે તેમાં કોથમરી ઉમેરી દઈશું અને બધું જ મિક્સ કરી દઈશું. તો જુઓ, આપણું મસ્ત મજાનું ડુંગળીનું ચણાના લોટની આંટીવાળું શાક તૈયાર થઈ ગયું છે. તો જોઈને જ મોંમાં પાણી આવી જાય છે ને. તો ચાલો હવે આપણે શાકને સર્વ કરી દઈએ. તો આ રેસીપી જો તમને પસંદ આવી હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો અને જો પહેલી જ વાર ચેનલમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને આવજો અને જય શ્રી કૃષ્ણ.